નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આજરોજ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ચોટીલા તાલુકાના ભોજપરી, રાજપરા, કાણાસર, ગુંદા નામના ખેડૂતો દ્વારા ડુપ્લિકેટ ખાતર એજન્ટો દ્વારા આપવામાં આવ્યું હતું, જેના સેનાનું ચંદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે ખાતરનો એક વખત ઉપયોગ કર્યા પછી કપાસનો છોડ 2 પાંદડાથી ઉછેર થતો નથી અને ખેડૂતોને લોભામણી લાલચ આપીને પ્રિન્સ નર્મદા, ચેમ્પિયન, પ્રેસ, ગંગા અને કૃષિ પ્રધાન જેવા ડુપ્લિકેટ ખાતરનો વપરાશ ખેડૂતોને લાલચ આપીને છેતરી જતા આજ ચોટીલા મામલતદાર કચેરી ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે ચોટીલા તાલુકામાં ખાતર ડેપો દ્વારા જે એક યુરિયા ખાતર થયેલીની સાથે નેનોને બોટલ સાથે આપે છે, જે ખેડૂતોને કોઈ ઉપયોગ નથી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।